હિન્દુ ધર્મમાં નવરાત્રિનું આગવું મહત્વ છે. દર વર્ષે શારદીય નવરાત્રિનો તહેવાર આસો સુદની એકમની તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો ધાર્મિક વિધિઓ સાથે સાથે દેવી મા નવદુર્ગાના નવ અવતારોની પૂજા કરે છે. મિત્રો, જો તમે પણ મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ 10 દિવસ પહેલા કેટલીક શુભ વસ્તુઓ ઘરે ખરીદીને લાવજો. કહેવાય છે કે આ વસ્તુઓને ઘરે ખરીદીને લાવવાથી દેવી દુર્ગાનું ઘરમાં આગમન થાય છે, જેનાથી જીવનમાંથી બધી જ પરેશાનીઓનો અંત આવે છે અને માતા દુર્ગા ઘરના ધનના ભંડાર હંમેશા માટે ભરેલા રાખે છે. તેમના આશીર્વાદ હંમેશા ભક્તોની ઉપર વરસાવે છે. તો ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. પહેલી જ વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને નવરાત્રીના 9 દિવસ દરમિયાન માતાજીના કયા દિવસે કયા સ્વરૂપની ઉપાસના પૂજા કરવામાં આવે છે તેમજ 9 દિવસની નવરાત્રિની કથાઓ આપણી ચેનલ ઉપર આપણે વિડીયો બનાવીને મૂકવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કે જેથી આવનારા નવા તમામ વિડીયો તમને મળતા રહે. નંબર 1, દુર્ગા માતાની મૂર્તિ. મિત્રો, આ વખતે શારદીય નવરાત્રિ આવતા પહેલા જ મા દુર્ગાની મૂર્તિ તમારા ઘરમાં ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો. આમ કરવાથી દેવી ભગવતીના આશીર્વાદ આપણી ઉપર બની રહે છે અને સાથે જ દુર્ગા માતાની કૃપાથી તમારા દરેક કાર્યમાં તમને સફળતા મળશે. એટલા માટે શારદીય નવરાત્રિ પહેલા અથવા તો તે સમય દરમિયાન દુર્ગા માતાની મૂર્તિ ઘરે લાવવી જોઈએ. નંબર 2, કળશ. મિત્રો, શાસ્ત્રોમાં કળશને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં તમે નવરાત્રિ પહેલા જ કળશને ખરીદીને ઘરે જરૂરથી લાવો. નંબર 3, નવરાત્રિ પહેલા ઘરે માટલું અવશ્ય લાવજો. માટલાને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલા જ ઘરમાં માટલું લાવવું જોઈએ. જો શારદીય નવરાત્રિ દરમિયાન માટલાને ઘરમાં લાવશો તો પૈસા આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. નંબર 4, લાલ, પીળી કે ગુલાબી ચુંદડી અથવા સાડી. શારદીય નવરાત્રિ પહેલા લાલ, પીળા કે ગુલાબી રંગની સાડી અથવા તો ચુંદડી ચોક્કસથી ખરીદી લેજો. આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન દુર્ગા માતાને લાલ, પીળી અથવા ગુલાબી રંગની ચુંદડી અથવા તો સાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થશે અને બધી જ મનોકામના પૂર્ણ કરશે. આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના વિવાદો દૂર થઈ જશે. નંબર 5, ઘરે શંખ લાવો. મિત્રો, શારદીય નવરાત્રિ પહેલા અથવા તો તે સમય દરમિયાન ઘરમાં શંખ લાવવો જોઈએ. શંખને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મા દુર્ગાના આ 9 દિવસોમાં ઘરમાં શંખ લાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર જવા લાગે છે. નંબર 6, તુલસીને ઘરે લાવો. તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય ઘરમાં તુલસી રાખવાથી ગ્રહ અને વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે. ત્યાં કોઈ ખરાબ નજર પણ નથી લાગતી. આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલા જ તુલસી ખરીદીને ઘરે લાવવી જોઈએ. તેમજ નવરાત્રિ દરમિયાન પણ તુલસીનો છોડ ઘરમાં લાવી શકાય છે. નંબર 7, દુર્ગા માતાનું વિસા યંત્ર. નવરાત્રિ પહેલા દુર્ગા માતાનું વિસા યંત્ર ખરીદવું ખૂબ શુભ મનાય છે. જો તમારા ઘરે લાવવું હોય તો આ દિવસો દરમિયાન જરૂરથી લાવજો.
આ યંત્રમાં માતા કાલી, માતા સરસ્વતી અને માતા મહાલક્ષ્મીનો વાસ છે. જો તમે આ યંત્ર ખરીદીને ઘરે લાવશો તો તમારા જીવનમાં ક્યારેય રૂપિયાની ખોટ નહીં પડે. આનાથી તમારા વ્યવસાયમાં હંમેશા નફો રહેશે એવું માનવામાં આવે છે કે આ યંત્રને ઘરમાં રાખવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને તેની સાથે દુર્ગા માતાની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર બની રહે છે. નંબર 8, લાલ ચંદનની માળા. શારદીય નવરાત્રી પહેલા અથવા તો તે સમય દરમિયાન લાલ ચંદનની માળા ખરીદીને ઘરે લાવવી જોઈએ. લાલ ચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને સાધકના જીવનને ખુશીઓથી ભરી દે છે. તેનાથી ધન અને રૂપિયાને લગતી સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. નંબર 9, નવરાત્રિમાં શક્ય હોય તો ઘરે ચાંદી લાવો. નવરાત્રી દરમિયાન ઘરમાં ચાંદી લાવવું પણ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ચાંદીને ઘરમાં લાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ માત્ર મજબૂત નથી થતી, પરંતુ રોગ પેદા કરતા દોષોનો પણ નાશ થવા લાગે છે. નંબર 10, પતાકા અથવા ધ્વજ. શારદીય નવરાત્રી પહેલા જ લાલ ત્રિકોણાકાર ધ્વજ ખરીદી લેવો જોઈએ. આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ધ્વજ માતાની સામે રાખીને નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી તેમની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ પછી 9મીના દિવસે તે ધ્વજ માતાજીના મંદિરના ઘુમ્મટમાં લગાવવો જોઈએ. આવું કરવાથી વ્યક્તિના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. નંબર 11, દુર્ગા માતાના પગના નિશાન. શારદીય નવરાત્રી પહેલા જ દુર્ગા માતાના પગલાના નિશાન ખરીદી લો અને તેમને તમારા ઘરે લાવો અને તેની પૂજા કરો. દુર્ગા માતાના પગલાના નિશાન ઘરમાં ખૂબ જ શુભ મનાય છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. ધ્યાન રાખો કે દેવીના પગલા જમીન પર ન લગાવવા જોઈએ. આમ કરવાથી તમારા પરિવારના સભ્યોના પગ તેના પર પડે છે અને તેનાથી માતાજીનું અપમાન થાય છે. તેથી પૂજા સ્થળની નજીક દુર્ગા માતાના પગના નિશાન લગાવવા જોઈએ. તો મિત્રો, આ હતી કેટલીક વસ્તુઓ કે જે નવરાત્રી પહેલા કે નવરાત્રીના દિવસો દરમિયાન પણ જો ખરીદીને ઘરમાં લાવવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરનું વાતાવરણ પણ સકારાત્મક બની રહે છે અને તેની અસર મનુષ્યના જીવન પર અવશ્ય પડે છે. જો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો અને પહેલી જ વખત જો ચેનલને જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.